નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. મુદ્દો છે આજનો સુરત શહેર, જે ભાજપ માટે પડકાર બન્યું છે. આ સુરત શહેર એ CR પાટીલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીનો ગઢ છે અને અત્યારે ત્યાંથી જ સૌથી વધારે ચેલેન્જ ભાજપને મળી રહ્યું છે. તો પ્રશાંતભાઈ, સુરત શહેર ચેલેન્જ છે એટલે ત્યાં એક તો સૌરાષ્ટ્ર પાટીદારો છે, મને લાગે છે કે આપ પણ જોર લગાવી રહ્યું છે અને આપનો રેકોર્ડ પહેલા સ્થાનિક સ્વરાજમાં ત્યાં સારો રહ્યો છે. કેવી રીતે ચેલેન્જ છે અત્યારે? સૌથી પહેલી ચેલેન્જ કોઈને છે તો હવે મને એવું લાગે છે કે CR પાટીલ કરતા ડેપ્યુટી CM હર્ષ સંઘવીને આ ચેલેન્જ વધારે છે. એનું કારણ એવું છે કે હવે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા નથી. CR પાટીલ જ્યાં સુધી પ્રદેશ અધ્યક્ષ હતા ત્યાં સુધી એમને જે કરવાનું હતું એ એમણે કર્યું અને એમના કાર્યકાળ દરમિયાન દેખાવ ઉત્તમ રહ્યો છે. હવે તેઓ કેન્દ્રીય મંત્રી છે અને લાંબા સમયથી એક એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે હર્ષ સંઘવી અને CR પાટીલ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. બંને દેખાય છે કાર્યક્રમોમાં એક સાથે, પરંતુ હર્ષ સંઘવી હવે એવું માની રહ્યા છે કે ભાઈ મારે આગળ વધવું હોય તો CR પાટીલનો હાથ છોડવો જોઈએ. એનું કારણ એવું છે કે ડેપ્યુટી CMની જે જવાબદારી હર્ષ સંઘવીને મળી છે, બહુ સ્વાભાવિક છે કે આ જવાબદારી અમિત શાહને કારણે મળી છે. મોટી જવાબદારી મળી છે, મોટું પ્રમોશન થયું છે. CR પાટીલ અને અમિત શાહના સમીકરણો યોગ્ય નથી. એટલે જો એ CR પાટીલની સાથે રહે તો અમિત શાહને પસંદ પડે એવું નથી. એટલે સ્વાભાવિક છે એક નવું લોહી છે, જૂના લોકોને છોડીને નવા દિશામાં આગળ વધી રહ્યા છે. અને અત્યારે આખા રાજ્યની સ્થિતિ એવી છે કે હર્ષ સંઘવી ઉપર એક વિશેષ જવાબદારી છે. નાયબ મુખ્યમંત્રી એટલા માટે પણ બનાવવામાં આવ્યા છે કે એક નવી પેઢીને નેતૃત્વ મળે અને 2027માં એનું પરિણામ પણ જોવા મળે. અત્યારે ભાજપના નેતાઓ એવું કહી રહ્યા છે કે ટ્રાયલ છે. આમાં હર્ષ સંઘવી કેટલા સફળ કે નિષ્ફળ થાય છે એના આધારે એમનું મુખ્યમંત્રી પદ નક્કી થશે. એ સ્થિતિની અંદર હવે આ પહેલી ચૂંટણી છે નાયબ મુખ્યમંત્રી થયા પછી. અત્યારે બે લોકોની પરીક્ષા છે. એક પરીક્ષા છે જગદીશ વિશ્વકર્માની અને એક પરીક્ષા છે ડેપ્યુટી CM હર્ષ સંઘવીની. આ બંનેને પ્રમોશન મળ્યા પછી, એટલે પ્રમુખ એક થયા છે અને એક નાયબ મુખ્યમંત્રી થયા છે, એના પછી મોટા લાર્જ સ્કેલની અંદર ચૂંટણીઓ થઈ રહી છે. 10,000 જેટલા ઉમેદવારો લડી રહ્યા છે એમના. એ સ્થિતિમાં એમને જે કરવાનું હતું હર્ષ સંઘવીએ, એમને કોણ જીતાડે છે એવું કોઈ મજાકમાં પૂછે છે કે એ લોકો જીતી જ જશે ને, કારણ કે એમની પાસે EVM છે, એમની પાસે પોલીસ છે. EVM અને પોલીસ હોવા છતાં જો તમારો દેખાવ નબળો થાય એટલે તમારી સત્તા જતી નથી. પણ એક મરાઠીમાં કહેવત છે, ગઢ આલા પણ સિંહ ગેલા, એવું સુરતમાં થાય તો એટલે કેમ? તો 2021ની ચૂંટણીમાં સુરતની અંદર આમ આદમી પાર્ટી 27 બેઠકો જીતે છે. આ બહુ મોટી વસ્તુ હતી. હવે 2026ની ચૂંટણી આવી રહી છે ત્યારે કઈ રીતના આ નંબર ઘટાડી શકાય, 27માંથી ઘટાડી શકાય એ થવું જોઈએ. માની લો કે 27 ને 27 આવે છે તો પણ હર્ષ સંઘવીની પોલીસ કે હર્ષ સંઘવીની EVM ન મદદ કરી શકે એવું સાબિત થાય તો એ આબરૂ દાવ પર લાગી છે. આમ તો CRની પણ એટલી જ જવાબદારી છે, પણ CR આખી પ્રક્રિયાથી હમણાં અળગા રહેવાનો પ્રયત્ન કરે છે. એનું કારણ એવું છે કે CR જો ઇન્વોલ્વ થાય તો ઇન્ટરફિયરન્સ કરે છે, એવું પણ એક અર્થઘટન તમે કરી શકો. અને બીજું કે CR અળગારીને બતાડવા પણ માગે છે કે હવે મારી તાકાત જુઓ, તમારી તાકાત બતાડો. પણ છતાં CR પોતાનો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં ચોક્કસ કામ કરી રહ્યા છે, નથી કરતા એવું નથી. ભાજપે પોતાનો એક આંતરિક સર્વે પણ કરાવેલો ફોર્મ ચૂંટણી જાહેર થઈ ત્યારે એ સર્વે એવું કહી રહ્યો હતો કે ભાજપને સામે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી સુરતમાં છે, કારણ કે લગભગ 40 બેઠકો એમને મળી રહી છે. અને આ જે 27 ગત ચૂંટણીમાં ચૂંટાયા હતા એણે ભારતીય જનતા પાર્ટીને માથાનો દુખાવો કરી નાખ્યો હતો લોકોના પ્રશ્નોને લઈને.
હવે જો આ આંકડો સાચો પડે છે કે ખોટો પડે એ તો નાગરિકો નક્કી કરશે સુરતના. પણ પ્રારંભિક આંકડો એવો હતો કે 40 તરફ આગળ વધી રહ્યા છે. જો આવું આવે તો હર્ષ સંઘવીની સ્થિતિ વધારે ખરાબ થાય કે તમે આજુબાજુ ઘણું બધું જીતો પણ તમારા જ મત ક્ષેત્રમાં તમે જો આમ આદમી પાર્ટીને ન રોકી શકો. અત્યારે કોઈ પડકાર નથી એમને. કોંગ્રેસ સાથે એમનું બરાબર ગોઠવાયેલું હતું, ફોર્મ પાછા ખેંચાયા. આમ આદમી પાર્ટી સુરતમાં જે લડી રહી છે 120 બેઠકો છે. 120 બેઠકો પૈકી આમ આદમી પાર્ટી ત્યાં 111 ઉપર લડી રહી છે. આમ આદમી પાર્ટીની પહેલી જીત ત્યારે થઈ સુરતમાં કે જ્યારે એમનું એક પણ ફોર્મ વિડ્રો ન થયું. એ પહેલી જીત છે. કોંગ્રેસમાં ડરાઈ ધમકાઈ પોલીસનો ઉપયોગ કરી જે કંઈ કરવાનું હતું એમણે કરીને ફોર્મ વિડ્રો કરાયા. પણ આમ આદમી પાર્ટીમાંથી 111 ફોર્મ ભરાયા હતા અને 111 લોકો હવે ચૂંટણી લડી રહ્યા છે. તો પડકાર માત્ર મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી છે અને એવું કહીશ કે હર્ષ સંઘવીની આબરૂ સુરતમાં દાવ પર લાગી છે. પણ એવા ફેક્ટર કયા ગણી શકાય કે જેના કારણે સુરત જોખમી બન્યું છે કે પડકાર છે? એક ત્યાં પાટીદાર છે કે સૌરાષ્ટ્રની અસર છે, એ શું છે? બહુ ચોક્કસ સુરતમાં જે લોકો છે પાટીદારો એ કોઈ ભાવનગરથી છે, કોઈ અમરેલીથી છે, આમ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે સંકળાયેલા છે. એટલે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની જે સ્થિતિ છે એ સ્થિતિથી બરાબર અવગત છે. કારણ કે કોઈ એના કાકા છે, કોઈ એના મામા છે કે કોઈના પિતા છે. એમના એક નવી પેઢી જે સુરતમાં આવીને વસી છે એ પરિસ્થિતિનું આકલન જરા જુદી રીતના કરે છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ સુરતમાં છે એ જ્યાં સૌરાષ્ટ્રવાસી રહે છે ત્યાં આગળ છે. તો સૌરાષ્ટ્રમાં જે અસર થશે એ સુરતમાં થશે ને સુરતમાં થશે એની અસર સૌરાષ્ટ્રમાં પડવાની છે. પણ અત્યારે આપણે વાત હર્ષ સંઘવીના સંદર્ભમાં કે CR પાટીલના સંદર્ભમાં કરી રહ્યા છીએ. અત્યારે મને એવું લાગે છે કે હર્ષ સંઘવી બહુ બધો પ્રવાસ કરે છે, એમની જવાબદારી છે એટલે. પણ એમના માટે મોટો પડકાર સુરત બની રહેશે કે કેવી રીતના આમ આદમી પાર્ટીના નંબર ઘટાડવા અથવા એને આગળ વધતી અટકાવી. પણ જેમ એમનો એક પડકાર છે એમ આ લોકોએ એવી રણનીતિ આપે બનાવી હોઈ શકે કે ભાઈ કોઈ પણ થાય કે આપણે સુરતવાળો ગઢ લઈ લઈએ, કારણ કે અલ્ટિમેટલી જે સરકારમાં છે એ મજબૂત વ્યક્તિનો એ ગઢ છે. એવી રણનીતિ આપે બનાવેલી હોવી જોઈએ. આમ આદમી પાર્ટીની એક સમસ્યા પણ છે. આમ આદમી પાર્ટી આક્રમક છે. એટલે હું ખાલી સુરતની વાત નથી કરતો, આખા ગુજરાતની વાત કરું છું. અને સોશિયલ મીડિયામાં ખૂબ દેખાય છે. એ સોશિયલ મીડિયા થ્રુ લોકો સુધી પહોંચી છે. પણ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેવું બૂથ મેનેજમેન્ટ નથી કરી શકતી. તેની પાસે એટલું મેન પાવર નથી. કારણ કે છેલ્લે તો ચૂંટણીના દિવસે તમારી પાસે બૂથની બહાર રાખેલું ટેબલ અનિવાર્ય છે અને બૂથમાં બેસનાર તમારો કાર્યકર અનિવાર્ય છે. અને મતદારને મતદાન મથક સુધી લાવવો એવું મોટું ટાસ્ક હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટી માહિર છે ને બાજી ત્યાં જીતે છે. એટલે એ બૂથ મેનેજમેન્ટ છે એમાં આ ભારતીય જનતા પાર્ટી આગળ છે, જેમાં આમ આદમી પાર્ટી નબળી છે. પણ આપણે જ્યારે બીજેપીની વાત કરીએ છીએ ને ત્યારે સામાન્ય રીતે એવી વાત કરીએ છીએ કે બીજેપી શહેરની પાર્ટી છે અને શહેરોમાં એનું મજબૂત વર્ચસ્વ છે. પણ આ સુરત જે છે એ પણ શહેર છે, ગુજરાતનું અગત્યનું શહેર છે, અમદાવાદ પછીનું સૌથી મોટું શહેર ગણાય. એ કેમ એમાં ભાજપને એવું ભીતિ છે? આપણે એવું ગણી શકીએ કેમ ભીતિ છે કે શહેર જઈ રહ્યું છે? શહેર જઈ નહીં રહ્યું આપણે એવું ના કહીએ, પણ શહેરમાં ભીતિ છે. તારો પ્રશ્ન બહુ અગત્યનો છે. સુરત છે ને એ ગુજરાતનું મુંબઈ છે, કોસ્મોપોલિટન કલ્ચર છે. અમદાવાદ છે એ ગુજરાતીઓનું છે, માત્ર ગુજરાતી છે. એટલે ગુજરાતી હિન્દુ છે, ગુજરાતી મુસલમાન છે. બાકીની જે પ્રજા છે, બાકીના જે નાગરિકો છે એ ઉત્તર પ્રદેશ, બિહાર વગેરેથી પણ એનું પ્રમાણ બહુ નાનું છે. અને અહીંયા જેટલું કોમ્યુનલી ટેન્સ રહે છે વાતાવરણ હિન્દુ મુસલમાનને લઈને, એટલું સુરતમાં નથી રહેતું. બીજું એવું છે કે સુરત એ મુંબઈ હોવાને કારણે, એટલે ગુજરાતનું મુંબઈ હોવાને કારણે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જ્યાંનો માણસ અહીંયા કામ ન કરતો હોય. એટલે કોસ્મોપોલિટન કલ્ચર છે. એ કલ્ચરની અંદર
માણસ ત્યાં હિન્દુ મુસલમાનની દ્રષ્ટિથી પ્રશ્નને નથી જોતો. અને સુરતમાં જેટલી સૌરાષ્ટ્રની વસ્તી છે એટલી કોઈ શહેરમાં નથી. બરાબર. એટલે રાજકોટને બાદ કરો તો સૌરાષ્ટ્રનો હિસ્સો છે, પણ એના સિવાય બીજા જે શહેરો છે અમદાવાદ, વડોદરા, સુરત, આમાં સૌરાષ્ટ્રની જે વસ્તી સુરતમાં છે એટલી ક્યાંય નથી. એ અસરકારક છે. અને સૌરાષ્ટ્રનો માણસ પણ સદનસીબે પેલા હિન્દુ મુસલમાનના પ્રોસ્પેક્ટિવમાં આવતો નથી. સૌરાષ્ટ્રમાં રાયટ્સ થતા નથી. સૌરાષ્ટ્રમાં હિન્દુ હોય તો પણ એને મુસલમાનથી નફરત નથી, અને ત્યાંના મુસલમાનની હિન્દુથી પણ નફરત નથી. ત્યાંનો મુસલમાન ચોયણી પહેરે છે, ત્યાંનો મુસલમાન કાઠિયાવાડી બોલે છે, ત્યાંનો મુસલમાન ગુજરાતી બોલે છે. અહીંનો અમદાવાદનો કે વડોદરાનો મુસલમાન આવું નથી કરતો, એટલે અલગ પડે છે. સૌરાષ્ટ્રમાં એ પ્રોબ્લેમ નથી. પણ પોલિટિકલ પાર્ટી શહેર વાઇઝ સ્ટ્રેટેજી બદલે તો હવે તમે જ જે કહો છો કે ભાઈ ત્યાં હિન્દુ મુસ્લિમ વાળી વાત નથી, તો ત્યાં બીજેપી કઈ સ્ટ્રેટેજી? કારણ કે અલ્ટિમેટલી જેલું બ્રહ્માસ્ત્ર છે તો હિન્દુ મુસ્લિમ વાળું છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એક જ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીના બ્રહ્માસ્ત્ર સિવાય કોઈ વાતનો પ્રચાર ન કરી શકે. પરંતુ આ વખતે ગુજરાત ભાજપ ઉપર બહુ મોટી ચેલેન્જ છે કે આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં નરેન્દ્ર મોદી પણ નથી ને અમિત શાહ પણ નથી. આ એક પ્રયોગ પણ હોઈ શકે નરેન્દ્ર મોદીનો કે મારા વગર તમે કેવી રીતના લડો છો ને શું પરિણામ લાવો છો બતાડો. એટલે આ એડી ચૂંટણીનું જોર ગુજરાત ભાજપના નેતાઓ લગાડી રહ્યા છે. લોકશાહીનું જે થવાનું નિકંદન નીકળવાનું નીકળી જાય, ચૂંટણી પણ તેલ પીવા ગયું. પોલીસ અને ગુંડાઓનો જ ભરપૂર ઉપયોગ કરો, નહીં તો ડેડી નારાજ થશે, એવી સ્થિતિ છે. હા, પણ આવું પ્રયોગ, આવો જોખમી પ્રયોગ કરી શકે નહીં. આ જોખમી નથી. એ જોખમી એટલા માટે એટલી હદે પણ જોખમી નથી કે તમારી સત્તા પરિવર્તન થાય. અચ્છા, એવું જોખમી. બરાબર છે. અહીંયા જીતવાના તો છે જ. ભારતીય જનતા પાર્ટી પણ વોટશેર જો આમ આદમી પાર્ટીનું વધી જાય અને રાજકોટ છે, વડોદરા છે કે સૌરાષ્ટ્રના તાલુકા અને જિલ્લા પંચાયતમાં કે પછી દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ તો એને કાઢવી અઘરી પડશે. એ ચિંતાનો વિષય છે. આખું ગુજરાત કઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ તો છે જ નહીં. આમ હું અત્યારે આકલન કરું છું, કોંગ્રેસના મિત્રોને કદાચ ખરાબ લાગે, પણ આખી લડાઈમાં કોંગ્રેસ ક્યાંય છે નહીં. બરાબર. હવે લડાઈ માત્ર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીઓ વચ્ચેની છે. આમ આદમી પાર્ટી ક્યાં ઘૂસી જશે એ આપણને નથી ખબર, પરંતુ ભાજપ તેનો અભ્યાસ કરીને બેઠેલું છે. હવે છેલ્લો સવાલ કે હર્ષ સંઘવી જે સુરત ગઢ રહે છે એમની પાસે, તો શું થાય છે? અને નથી રહેતો. નહીં, એમાં એવું છે કિરણ કે સુરત કોર્પોરેશન આમ આદમી પાર્ટી કબજે કરશે એવું નથી. હા, એટલે ગઢ જતો રહે એવું નથી. એવું હા. સવાલ એટલો છે કે જો હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ થયા પછી પણ આમ આદમી પાર્ટીને ન્યુટ્રલાઇઝ નથી કરી શકતા તો એ એમના માટે ખરાબ નિશાની છે. તમે આટલું બધું પોલીસ ફોર્સ વાપરો, તમે આટલું બધું ઇલેક્શન કમિશન સાથે ગોઠવણ કરો, તમે પૈસાની કોથળી ખોલી નાખો, પણ તમે એને ન્યુટ્રલાઇઝ ન કરી શકો તો એના માટે ચોક્કસ એ ખરાબ નિશાની છે. એની આ ચિંતા છે, આબરૂ જવાની ચિંતા છે. કોર્પોરેશન નહીં જાય. પણ આમાં એક બહારનું ચેલેન્જ છે, બીજા પક્ષનું ચેલેન્જ છે. એવું કોઈ ચેલેન્જ છે કે જે પક્ષનું આંતરિક રીતે, જેમ કે CR પાટીલની ગેરહાજરી, એવા ચેલેન્જ હર્ષ સંઘવી સામે છે? નહીં, એટલે આમાં એવું છે, પહેલાં તો એવું છે કે CR માની લો કે હર્ષ સંઘવીથી ગમે એટલા નારાજ હોય, એ કે પોતાના કાર્યકરને એવું કહેશે ખાનગીમાં કે ભાજપ તરફી કામ ના કરતા, ભાજપને મત ના આપતા. એવું તો થતું નથી. ભાજપની ખાસિયત છે કે એની અંદર આંતરિક બળવો નથી થતો. આ નથી થતો એ શંકરસિંહની હાલત જોયા પછી નથી થતો. બરાબર છે. અહીંયા આ ભારતીય જનતા પાર્ટી શિસ્તના નામે જે કરે છે એ તો જે ભોગવે છે એને જ ખબર છે. પરંતુ એ કાર્યકરને ખબર છે આપણી હાલત શંકરસિંહ કરતા ખરાબ થશે, એટલે કોઈ બહાર નીકળતું નથી. અને જે લોકો વિરોધ પક્ષમાં છે એની ત્યાં પછી ઈડી CBI જે કંઈ પહોંચે છે એવું પછી તમે બોલો તો તમારા ઘર પડે આવે. બસ હવે છેલ્લો સવાલ, તમે આમ સુરતની થોડી ભૂમિકા તો આપી દીધી, પણ સુરતવાસીઓનું મિજાજ શું છે? મિજાજ તમે જો કહી શકતા હોય તો. સુરતીઓ મસ્ત છે અને એ મત પણ મસ્ત થઈને જ આપશે. ઓકે. આચાર સંહિતા છે
એટલે આપણે એની નંબરમાં નહીં પડીએ, પણ સુરતી બીજા શહેરો કરતાં વધુ ભલો છે. એટલે બીજા ખરાબ છે એવું નહીં કહે, પણ એ પોતાની જિંદગી મસ્ત રીતે જીવે છે અને જિંદગીનો ભાર લેતો નથી. આપણે ભારમાં જીવીએ છીએ, એ લોકો ભાર વગર જીવે છે. તો આ હતી ચર્ચા પ્રશાંત દયાળ સાથેની સુરત વિશે. જે સુરત ગઢ છે જે ડેપ્યુટી સીએમમાં, તેમાં શું થશે તે અંગે પ્રશાંતભાઈએ વાત કરી. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ